સ્ટુડન્ટ હું રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું મેનેજમેન્ટ એકાઉન્ટિંગ 2 એમાં આપણે યુનિટ નંબર જે છે એ પેલું જોઈ રહ્યા છીએ જેનું નામ છે ગુણોત્તર વિશ્લેષણ। આજે આપણે એમાં માર્ચ 2025માં પૂછાયેલો બીજો દાખલો જોવાનો છે। શું કહેવા માગે છે તો કે વિજય લિમિટેડનું તારીખ 31/3/2025ના રોજનું પાકું સરવૈયું આપેલું છે આપણને। જવાબદારીઓ મિલકતો જવાબદારીઓમાં આપણને ઇક્વિટી શેર મૂડી પ્રેફરન્સ શેર મૂડી અનામત વધારો 9% ડિબેન્ચર્સ લેણદારો દેવી હુંડી ચૂકવવાના બાકી ખર્ચા અને કામદાર નફા ભાગ ભંડોળ આપેલું છે। જ્યારે મિલકતો બાજુ આપણને જમીન મકાન આપ્યા છે, પ્લાન્ટ મશીનરી દેવાદારો સ્ટોક લેણી હુંડી અને રોકડ અને બેંક આપેલા છે। વધારાની માહિતીમાં આપણને કીધું છે કે વેચાણ આપ્યું છે, એમાં કીધું છે કે ભાઈ રોકડ વેચાણ છે, ઉધાર વેચાણના 25% છે, 30 લાખ ટોટલ વેચાણ। કાચો નફો છે 7,50,000, ચોખ્ખો નફો ડિબેન્ચર વ્યાજ અને 50% કરવેરા પહેલાંનો 4,33,500। નીચેના ગુણોત્તરો ગણો। કાચા નફાનો ગુણોત્તર, ચોખ્ખા નફાનો ગુણોત્તર, ચાલુ ગુણોત્તર, પ્રવાહી ગુણોત્તર, દેવાદાર ગુણોત્તર, જેમાં વર્ષના આપણે 300 દિવસો ધ્યાનમાં દેવાના છે। ચાલો તો આટલી વસ્તુ આપેલી છે, આપણને એમ કીધું છે કે ભાઈ 4-5 ગુણોત્તરો આપણને આપી દીધા છે કે ગણો। ચાલો ગણી નાખીએ। પહેલાં છે કાચા નફાનો ગુણોત્તર, પણ એની પહેલાં પણ આપણે વેચાણ ફાઇન્ડ આઉટ કરવું પડશે, બરાબર છે। તો પહેલાં આપણે વેચાણની ગણતરી કરી લઈએ। રોકડ વેચાણ ઉધાર વેચાણના 25% છે, અહીંયા લખશું આપણે। ધારો કે શું તકેની શું કીધું છે, રોકડ વેચાણ ઉધાર વેચાણના 25% છે, ઉધાર વેચાણની ટકાવારી આપેલી છે। તો ધારો કે ઉધાર વેચાણ શું છે, તો રોકડ વેચાણ કેટલું થાય, તો રોકડ વેચાણ એના 25% એટલે કે 25। તો કુલ વેચાણ કેટલું થાય, તો કુલ વેચાણ થશે 100 ને 125, બરાબર। હવે આપણે ત્રિરાશિમાં મૂકી દેવાની છે કે 125 છે આપણું કુલ વેચાણ છે એ 30 લાખ છે, 125 છે 30 લાખ, બરાબર છે। તો હવે આપણે શું જોઈએ છીએ, રોકડ કે ઉધાર, તો ઉધાર લઈ લઈએ તો 100 કેટલા, બરાબર, કારણ કે ઉધારની જરૂર પડશે, લગભગ રોકડની ક્યાંય જરૂર પડશે નહીં। તો 30 લાખ એને ગુણ્યા 100 ભાગ્યા 125, તો એ થઈ જશે 24 લાખ। તો ઉધાર વેચાણ એને ગુણ્યા 100 ભાગ્યા 125 એટલે ઉધાર વેચાણ આપણું થઈ જશે 24 લાખ। ચાલો આ એક ગણતરીની જરૂર હતી એ આપણે કરી લીધી। હવે જે આગળ જરૂર પડશે એવી રીતે આપણે કરતા જશું। પહેલાં છે કાચા નફાનો ગુણોત્તર, તો પહેલો ગુણોત્તર છે આપણો કાચા નફાનો ગુણોત્તર। કાચા નફાનો ગુણોત્તર, તો અહીંયા આપણે કાચો નફો ભાગ્યા વેચાણ એને ગુણ્યા 100, એકદમ કોમન, બરાબર છે। આપણો જે ફોર્મ્યુલા છે એ આપણે નાખી દઈએ। તો કાચો નફો કેટલો આપેલો છે, તો કાચો નફો આપેલો છે આપણને 7,50,000, તો 7,50,000 એને ભાગ્યા કુલ વેચાણ, બરાબર। વેચાણ એટલે અહીંયા કયા વેચાણની વાત થઈ છે, તો કે છેદમાં કુલ વેચાણ, બરાબર છે। ચાલો તો એ કેટલું છે આપણી પાસે, તો કે 30 લાખ એને ગુણ્યા 100, તો કેલ્સી લઈ લઈએ 7,50,000 ભાગ્યા 30 લાખ એને ગુણ્યા 100 એટલે એ આવી જશે 25%, અને આ આવશે કાચા નફાનો ગુણોત્તર, બરાબર। ચાલો તો આ વસ્તુ થઈ ગઈ। પછી છે બીજો ગુણોત્તર ચોખ્ખા નફાનો ગુણોત્તર। ચાલો તો ચોખ્ખા નફાનો ગુણોત્તર, તો એનો ફોર્મ્યુલા શું થશે, તો કે ચોખ્ખો નફો કેવો, તો કે વ્યાજ અને કરવેરા બાદનો, તો નીચે લખી નાખું છું વ્યાજ અને કરવેરા બાદનો ચોખ્ખો નફો એના છેદમાં કુલ વેચાણ
એને ગુણ્યા 100, બરાબર. ચોખ્ખા નફાના ગુણોત્તરનો ફોર્મ્યુલા. ચાલો, તો હવે આપણને ચોખ્ખો નફો આપ્યો છે, પણ અહીંયા આપણને ડિબેન્ચર વ્યાજ અને 50% કરવેરા પહેલાંનો આપ્યો છે. તો અહીંયા આપણે જે છે એ ડિબેન્ચર વ્યાજ તથા કર પહેલાંનો નફો કેટલો આપ્યો છે? તો કે એ આપ્યો છે આપણને 4,33,500, બરાબર છે. પછી આપણે બાદ કરશું એમાંથી પહેલાં તો ડિબેન્ચર વ્યાજ. તો ડિબેન્ચર કેટલું આપેલું છે આપણને? તો કે 9%ના ડિબેન્ચર છે 1,50,000ના. તો 1,50,000 ગુણ્યા 9% એટલે કે 13,500. તો અહીંયા આવશે ડિબેન્ચર વ્યાજ 13,500, બરાબર. અને એ બાદ કરશું એટલે આપણને કરવેરા પહેલાંનો નફો મળી જશે 13,500 એટલે એ આવી જશે 4,20,000 વ્યાજ બાદ કરવેરા પહેલાંનો. બરાબર. હવે એમાંથી આપણે બાદ કરશું 50% વ્યાજ, 50% કરવેરા. તો 4,20,000 એને ગુણ્યા 50% એટલે આવશે 2,10,000. માઇનસ કરશું એટલે આપણે બહાર આવી જશે 2,10,000. 4,20,000માંથી 2,10,000 માઇનસ. અહીંયા વેલ્યુ પુટ કરી દઈ જે આવે, બરાબર છે. તો અહીંયા આપણે વ્યાજ કરવેરા બાદનો ચોખ્ખો નફો આવ્યો તો 2,10,000. એના છેદમાં કુલ વેચાણ હતું આપણી પાસે 30 લાખ એને ગુણ્યા 100. ચાલો, તો આ આવી જશે આપણી પાસે 2,10,000 ઓલરેડી છે, એને ભાગ્યા 30 લાખ એને ગુણ્યા 100 એટલે એ આવી જશે 7% ચોખ્ખા નફાનો ગુણોત્તર, બરાબર છે. ચાલો, તો બીજાનું કામ થઈ ગયું 7% ચોખ્ખા નફાનો ગુણોત્તર. પછી છે ત્રીજા નંબરમાં આપણે લેવાનો છે ચાલુ ગુણોત્તર. ચાલો, તો ચાલુ ગુણોત્તરનું કામ કરી લઈ. ત્રીજો ગુણોત્તર છે ચાલુ ગુણોત્તર. ચાલો, તો ચાલુ ગુણોત્તરનો ફોર્મ્યુલા શું થઈ જાય? તો કે ચાલુ મિલકતો એના છેદમાં ચાલુ દેવા. ચાલુ મિલકતો, તો ચાલુ મિલકતોમાં શું શું આવશે? ચાલો, તો પહેલાં આપણે બે વસ્તુ નીચે જરૂરી માહિતીમાં ચાલુ મિલકતો લખી નાખીએ પહેલાં. બરાબર છે. તો કઈ કઈ વસ્તુ ચાલુ મિલકતોમાં આવશે તો જોઈ લે. અહીંયા આપણી પાસે છે દેવાદારો, સ્ટોક, લેણી હુંડી અને રોકડ બેંક, બરાબર. પ્લાન્ટ મશીનરી આપણે કાયમી મિલકતોમાં આવે. તો દેવાદારો, સ્ટોક, લેણી હુંડી અને રોકડ બેંક આવશે. તો અહીંયા આવશે દેવાદારો 1,80,000, સ્ટોક 1,20,000, લેણી હુંડી 20,000 અને રોકડ બેંક 80,000. અને સામે જ હું ચાલુ દેવા કરી નાખું છું, બરાબર છે. ચાલુ દેવામાં આપણી પાસે દેવાદારો, દેવી હુંડી, ચૂકવવાના બાકી ખર્ચા અને કામદાર નફા ભાગ ભંડોળ પણ આપણે ચાલુ દેવામાં લેશું. તો અહીં લખશું લેણદારો 50,000, પછી દેવી હુંડી 40,000, ચૂકવવાના બાકી ખર્ચા 30,000 અને કામદાર નફા ભાગ ભંડોળ એ પણ આવશે 30,000. ચાલો, બધેનો ટોટલ કરી નાખીએ અને જે આવે એ આપણે લખી નાખીએ. 1,80,000, 1,20,000, 20,000 અને 80,000 એટલે એ આવશે 4 લાખ. અને આ આવશે 1,50,000, 40,000, 30,000 અને 30,000, 2,50,000. ચાલો, તો અહીં વેલ્યુ પુટ કરી દઈએ. ચાલુ મિલકતો 4 લાખ એના છેદમાં 2,50,000 ચાલુ દેવા. તો એ આવશે 1.6/1, બરાબર છે. ચાલો, ઠીક છે. ચાલુ ગુણોત્તર થઈ ગયો. પછી પ્રવાહી ગુણોત્તર. તો ચોથા નંબરમાં પ્રવાહી ગુણોત્તર, બરાબર છે. તો એનો ફોર્મ્યુલા શું થાય? તો કે પ્રવાહી ગુણોત્તર એટલે ચાલુ ગુણોત્તર જેવું જ છે, પણ ચાલુ ગુણોત્તરમાં આપણે સ્ટોક અને બેંક ઓવરડ્રાફ્ટનો સમાવેશ કરીએ છીએ દેવામાં મિલકતમાં. પણ પ્રવાહી ગુણોત્તરમાં આપણે સ્ટોક સિવાયની મિલકતો
ચાલુ મિલકતો એના છેદમાં બેંક ઓવરડ્રાફ્ટ સિવાયના ચાલુ દેવા. બરાબર છે. આપણે ખાલી જે ચાલુ મિલકતો છે એમાં જે સ્ટોક લેતા હતા એ સ્ટોક નથી લેવાનો, અને ચાલુ દેવામાં બેંક ઓવરડ્રાફ્ટ લેતા હોય તો એ નહીં લેવાનો. બરાબર. તો ચાલુ મિલકતમાં સ્ટોક સિવાય કોણ કોણ આવે તો કે દેવાદારો આવે, લેણી ઊંડી આવે અને રોકડ શિલ્લક આવે. તો આ ત્રણનો જ આપણે સમાવેશ કરવાનો. 1,80,000 પ્લસ 20,000 પ્લસ 80,000. બરાબર. તો 2,80,000. બરાબર છે. આમાં આપણે સ્ટોક લીધો નથી, તો હું હવે વધારે ગણતરી લખતો નથી. અને સ્ટોક સિવાયની ચાલુ મિલકતો કેટલી આવે છે આપણી પાસે? 2,80,000. તો 2,80,000 અને બેંક ઓવરડ્રાફ્ટ તો આમાંય આપણને આપેલો નથી. બરાબર છે. તો જે ચાલુ દેવા છે એને ચાલુ દેવા આપણા આવશે. તો 2,50,000. 2,80,000 ભાગ્યા 2,50,000. તો એ આવી જશે આપણી પાસે 1.12 જેમ 1. બરાબર છે. તો આ છે એ પ્રવાહી મિલકતો. એને તમે આવી રીતે લખી શકો કે ભાઈ પ્રવાહી મિલકતોના છેદમાં પ્રવાહી દેવા. બરાબર છે. એવી રીતે પણ લખી શકો, પણ આ તમને સ્પેસિફાઈ કરીને લખી નાખ્યું. બરાબર. અને આ આવ્યું આપણું પ્રવાહી ગુણોત્તર. ચાલો, પ્રવાહી ગુણોત્તરનું કામ થઈ ગયું. પછી લાસ્ટવાળો ગુણોત્તર છે દેવાદાર ગુણોત્તર. તો અહીંયા આપણે દેવાદારનો ગુણોત્તર 5મું. તો દેવાદાર ગુણોત્તરનો ફોર્મ્યુલા શું થાય? તો કે દેવાદાર ગુણોત્તરનો ફોર્મ્યુલા થાય દેવાદારો પ્લસ લેણી હુંડી એના છેદમાં શું? તો કે આ બધા કોના માટે હોય? તો કે ઉધાર વેચાણ. તો ઉધાર વેચાણ એને ગુણ્યા વર્ષના દિવસો કેટલા છે? તો કે 300 કીધા છે આપણને. બરાબર છે. ચાલો, તો દેવાદારો લેણી હુંડી બધી જ વસ્તુ આપણને આપેલી છે કે કોઈ વસ્તુ ગોતવા જવાની નથી. તો દેવાદારો કેટલા આપેલા છે? તો કે 1,80,000. તો અહીંયા આપણે 1,80,000. લેણી ઊંડી કેટલી આપેલી છે? તો કે લેણી ઊંડી છે 20,000. અને ઉધાર વેચાણ કેટલું આપેલું છે? તો કે ઉધાર વેચાણ આપણે ફાઇન્ડ આઉટ કર્યું હતું. કેટલું? તો કે 24 લાખ. અહીંયા આપણે લખી નાખશું 24 લાખ. એને ગુણ્યા વર્ષના દિવસો 300. બરાબર છે. જે વસ્તુ આવી ગઈ હવે એને આપણે 1,80,000 પ્લસ 20,000 ભાગ્યા 24 લાખ. બરાબર છે. તો અહીંયા હું એક સ્ટેપ મૂકી દઉં છું. 2 લાખ એને ભાગ્યા 24 લાખ એને ગુણ્યા 300. તો એ આવશે 24.99. 24.99 એટલે આપણે છે એ 25 દિવસ દેવાદારનો ગુણોત્તર. તો દેવાદારનો ગુણોત્તર ખૂબ જ સારો કહેવાય, કારણ કે 25 દિવસમાં જ આપણી ઉઘરાણી એટલે કે વસૂલાત થઈ જાય છે. બરાબર છે. તો આ થઈ ગયા આપણા 5 ગુણોત્તરો. બરાબર છે. અને આ થઈ ગયો આપણો 2025માં પૂછાયેલો દાખલો. બરાબર છે. છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી ગયો હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. અને જો તમને ખબર જ છે વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે, અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.